ઘોર કળિયુગમાં જીવીએ છીએ, જ્યાં ભાઈ ભાઈનો વિશ્વાસ નથી કરતો, માતા દીકરાનો વિશ્વાસ નથી કરતી, વ્યવહારોથી, જમીનોથી, સંપત્તિઓથી, ધનથી, પત્નીથી, સંસારના દુઃખોથી ઘેરાયેલો આ મનુષ્ય, આ જીવ, એને ક્યાંક દુઃખ ટાળવા માટેના દેવતાઓના સ્વરૂપમાં અગ્રણી સ્થાન ભગવાનના પ્રતાપથી હનુમાનજી મહારાજને મળેલું છે. એ પણ કેવું નમ્ર સ્થાન છે, દાસનું સ્થાન છે. બે હાથ જોડીને ભગવાનની સેવામાં હાજર રહેવાનું. એમની ઉપાસનાથી હંમેશા નમ્રતાનો સદગુણ આવે છે. એમની ઉપાસનાથી જીવનમાં સૌથી મોટું મેળવવા યોગ્ય કોઈ વસ્તુ હોય તો એ છે વિવેક. આ સત્સંગના પરિણામે મળનારો સૌથી મોટો સદગુણ વિવેક છે. કેમ બેસવું, કેમ બોલવું, કેમ ઉભા રહેવું, કોની સાથે કેવી વાત કરવી, એનું સૌથી મોટું જીવનમાં કોઈ જીવંત ઉદાહરણ હોય તો એ હનુમાનજી મહારાજ છે. અને એ હનુમાનજી મહારાજ અખંડ ભગવાનનું ચિંતન કરે છે. ભગવાનના ચિંતન માટેનું દાસત્વ પણ જીવનમાં હનુમાનજી મહારાજની ઉપાસનાથી આવે છે. કષ્ટભંજન દેવ દાદા આ ગામમાં બિરાજમાન થયા. એ દાદાનો પ્રતાપ એવો હતો, દાદાનું ઐશ્વર્ય એવું હતું. બહુ ટૂંકો ગાળો છે, હજુ તો 150 વર્ષ થયા છે. એની વચ્ચે દાદાએ સેંકડો લોકોના કામ કર્યા છે. આપણે જાણીએ છીએ એમનો ઇતિહાસ. અહીંયા શનિવારને દિવસે શ્રાવણ મહિનામાં સેંકડો લોકો આવે છે, હજારો લોકો આવે છે, દર્શન કરે છે. આપણું આ સ્થાન મૂળ વડતાલ લક્ષ્મીનારાયણ દેવની આપણી જે મુખ્ય ગાદી છે એના આશ્રયનું આ સ્થાન, એમાં આશ્રિત બનેલા સૌ ભક્તો દ્વારા સેવાયેલું આ ગામ. અમારી સદગુરુ અનાદિ મુક્ત હરિચરણદાસ સ્વામીનું કૃપાપાત્ર ગામ. સ્વામી સમાધિનિષ્ઠ હતા. સ્વામી પોતે સદગુરુ બ્રહ્મનિષ્ઠ હતા. સદાય સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં એમનું મન રમ્યા કરતું એવા હતા. આ ગામમાં, અમદાવાદ દેશમાં, કાનમના બધા ગામોમાં એમણે સમાધિઓ કરાવી હતી. ગામ એવું ભાગ્યશાળી હતું કે આ ગામના મંદિરને એમણે પુનઃ સંસ્કારિત કર્યું. નંદ સંતોએ જે તૈયાર કર્યું તેને ફરી પાછું છોવરાવ્યું, તૈયાર કર્યું. તમામ પ્રકારે આ મંદિરની સ્વામીએ જીર્ણોદ્ધારની કામગીરી બહુ દિલથી કરી. અહીંયાની, મંડાળાની, કારવણની, આજુબાજુના બધા ગામોમાં સ્વામીએ બહુ શ્રીજી મહારાજનો મૂળ ગાદીનો બહુ પક્ષ રખાવ્યો હતો. એમના હૃદયમાં કાયમ વડતાલ હતું. એમના પત્રોની 2 ચોપડીઓ છે. બંનેને જયારે આપણે વાંચીએ, બંને પુસ્તકોને, ત્યારે આપણને ખ્યાલ આવે કે અખંડ ભગવાનને ધારવા વાળા સંતથી કેટલી બધી લોકોના જીવનની ઉપાધિઓ ટળે છે, કેટલું બધું જીવનમાં ભગવાનના ચરણમાં પ્રીતિવાળું મન બને છે. અમદાવાદ દેશના લગભગ ગામડાઓમાં લખેલા એમના પત્રો, આપણા કાનમ દેશમાં લખેલા પત્રો બહુ પ્રસિદ્ધ છે. સ્વામીએ પોતાનું શેષ જીવન પણ અહીંયા ગાળ્યું, અહીંયા જ શરીર છોડ્યું. સંતોએ જે ગામને પોતાનું ઘર માન્યું હોય, એ ગામ, એનું ભાગ્ય ઘણું મોટું આપણે સમજવું. આમાં જન્મ આપણો થયો, સત્સંગીના ઘેર જન્મ થયો. શ્રી હરિની કૃપાના પાત્ર આપણે બન્યા, સત્સંગી બન્યા. જ્યાં નંદ સંતોએ ને ત્યાર પછીના પેઢીના સંતોએ જે વાસ કરી અને ગામને આશીર્વાદ આપ્યા છે, અને પરિણામે આપણો સત્સંગ જળવાયો છે. એટલે આપણે પોતાએ અહોભાગી માનવા, સદભાગી માનવા, ભાગ્યશાળી માનવા. હું કોણ? હું સત્સંગી, સ્વામિનારાયણનો, વડતાલનો. મારા ધર્મ, નિયમ, ભજન, ભક્તિ બધા દ્રઢ હોવા જોઈએ. મારા માતા પિતાઓએ જે સત્સંગ રાખેલો છે, સત્સંગને મારે દ્રઢપણે કરીને રાખવાનો છે. એના ભાગરૂપે આપણે આયોજન કરેલું છે. પાટોત્સવ તો દર વર્ષે થાય છે, દર વર્ષે થવાના. છેલ્લા 1 વર્ષથી આપણે આ મંદિરને
લક્ષ્મીનારાયણ દેવની સંસ્થા સાથે જોઈન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને ભાગરૂપે